જય દ્વારકાધીશ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલાયર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આજે આપણે સરસ મસ્ત મજાની એક રેસીપી લઈને આવી ગયા છીએ. એ પણ આપણા વ્યુઅર્સની અને કમેન્ટ મુજબ આપણે છે આજે ચોખાના પાપડ બનાવવાના છીએ. જેમાં ના તો તમારે કોઈ વણવાની ઝંઝટ છે કે ના તો ચોખાને પલાળવાની કે ચોખાને વરાળે કરવાની, અને ખૂબ જ ઓછા ઈંધણમાં અને ખૂબ જ ઓછા સમયમાં તમે આખું વર્ષ છે એ સ્ટોર કરી અને રાખી શકો ને. એ રીતની આજે આપણે ચોખાના પાપડ બનાવવાની રેસીપી છે એ બનાવવાના છે. તો અહીંયા આપણે એક વાટકો ચોખા લઈ લીધા છે. તો તમારે છે આ ખીચડિયા ચોખા આવે એ જ લઈ લેવાના છે. કોઈ પણ અનાજ કરિયાણાની સ્ટોરની દુકાને તમને મળી રહેશે. અને આ ચોખાને છે એ તમારે 5 થી 6 કલાક પલાળવાની પણ કોઈ ઝંઝટ નથી, કે ના તો તમારે એને આખી રાત પલાળવાની કોઈ ઝંઝટ નથી. તો આજે આપણે એકદમ અલગ રીતના જ બનાવવાના છીએ. ખૂબ જ નવીન રીતના ચોખાના પાપડ બનાવવાના છીએ. તો અહીંયા આપણે મેઝરિંગ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે એક વાટકો જેટલા ખીચડિયા ચોખા છે એ લઈ લીધા છે. અને અહીંયા આપણે મિક્સર જાર લઈ લીધું છે. કોઈ પણ મિક્સર જાર લઈ લેવાનું છે. આપણે આ નાનું મિક્સર જાર છે એને લઈ લીધું છે. તો આપણે આ ચોખા છે એને મિક્સર જારની અંદર ઘરે જ છે એ દળી લેશું. અથવા તો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હોય ચોખા, તો તમે ઘરે પણ ઘરઘંટીમાં દળી શકો છો. અથવા તો તમારે છે એ આપણે દળના દળાવતા હોય એ ચક્કીએ પણ તમે એને દળાવી શકો છો. તો આપણે એક વાટકો ચોખા છે એને પહેલાં દળી લેશું ઘરે જ મિક્સર જારની અંદર. મિક્સર જારની અંદર છે એ આપણા ચોખા છે એને પીસીને એટલે કે દળી અને આપણે લઈ આવ્યા છીએ. અહીંયા આપણે કટીવાળું તપેલું કરી લીધું છે અને જરૂર મુજબની વસ્તુ લઈ અને ફરી પાછા ચૂલે આવી ગયા છીએ. તમે છે એ આ પાપડને ગેસ ઉપર પણ બનાવી શકો છો અને ચૂલે પણ બનાવી શકો છો. ગેસ ઉપર પણ ખૂબ જ ઓછા ઈંધણમાં બની જશે અને અહીંયા ચૂલે પણ છે એ ખૂબ જ ઓછા ઈંધણમાં બની જશે. તો હવે આપણે ચૂલો છે એને પહેલા પેટાવી લેશું. અહીંયા આપણે ચૂલો છે એને પેટાવા મૂકી દીધો છે. તો ખૂબ સરસથી આપણો તાપ થઈ જાય ને ત્યાં સુધીની અંદરમાં આપણે અહીંયા બધું મેઝરમેન્ટ છે એનું કરી લેશું. હવે આપણે આ વાટકાનું મેઝરિંગ કરી અને ચોખા લીધેલા હતા. તો આપણે ચોખા છે એ મિક્સર જારની અંદર દળી લીધા છે. આ રીતના તમારે છે એ મિક્સર જારમાં લોટની જેમ છે એને દળી લેવાના છે. તો હવે આપણે આ જ વાટકાને લોટથી છે એ ભરી લેશું કે આપણું મેઝરિંગ છે એ કેટલું થાય છે ને. લોટને છે એ આપણે દાબીને નથી ભરવાનું, આ રીતના જ એમનેમ જ ભરવાનું છે, હળવા હાથેથી જ. તો તમે જોઈ શકો છો આપણો એક વાટકો છે એ ચોખા હતા. તો આ રીતના ફૂલ એક વાટકો છે એ આપણો ચોખાનો લોટ દળાઈને તૈયાર થઈ ગયો છે. તો એને હવે આપણે ફરી પાછા આ વાટકાની અંદર છે એ નાખી દેશું. હવે આપણા તપેલાની અંદર આપણે છે એ જી વાટકો આપણું ચોખાનો લોટ થયેલો છે જેનાથી આપણે મેઝરિંગ કરેલું હતું એ જ ચોખાનો લોટ ભરેલો વાટકો આપણે લઈ લેવાનો છે. અને આ વાટકાથી આપણે છે એ 10 પાણી લેવાનું છે. માપનું તમારે ખાસ મેઝરિંગ છે એ ખાસ યાદ રાખવાનું છે. અને આ લાસ્ટ 10મો વાટકો, 10 એટલે કે 10 ગણું. એક વાટકો તમારે ચોખાનો લોટ લીધેલો હોય તો તમારે એનું 10 ગણું પાણી લેવાનું. એટલે કે 10 વાટકા આપણે અહીંયા પાણી લીધેલું છે. મેઝરમેન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા 10 એટલે કે 10 વાટકા પાણી લઈ લીધું છે. અને આપણે એને ચૂલા ઉપર આપણો તાપ આપણો મસ્ત છે એ થઈ ગયો છે ચૂલે તાપે. હવે આપણે આ પાણી છે એને ઉકળવા નથી દેવાનું. આપણે ડાયરેક્ટ જ આને ચૂલા ઉપર મૂકી અને આપણે એમાં આ ચોખાનો લોટ છે એને આમાં નાખી દેવાનો છે. અને એને એકદમ સરસથી છે એ નાખી અને હલાવવાનો છે. એકદમ સરસથી બધોય ચોખાનો લોટ આપણે નાખી દેવાનો છે. અને આને આપણે એકદમ સરસ પાણીની અંદર છે એ મિક્સ કરી લેવાનું છે. આમાં ગાંઠાનો ભાગ ન રહેવો જોઈએ. એટલે આ રીતના તમે કરશો ને, હલાવશો એટલે એકદમ સરસથી ચોખાનો લોટ છે એ ભળી જશે. આપણે સીધો જ છે એ પાણીની અંદર આપણે એને ઉકાળવાનું નથી, ડાયરેક્ટ જ નાખી દેવાનું છે. જો તમે ચોખાનો લોટ નાખી દેશો ને તો આ રીતના આપણો એકદમ સરસ લોટ છે એ ભળી જશે. ને આમાં છે એ કોઈ ગઠ્ઠા કે કણી છે એને રહેવા નથી દેવાની, નહીંતર આપણા પાપડ છે એ સારા નહીં બને. હવે આપણે આને આ રીતના હલાવતું જ રહેવાનું છે. તમે જોઈ શકો છો 5 જ મિનિટની અંદરમાં આપણું આ બેટર છે એ થોડુંક થીક જેવું થવા લાગ્યું છે, ઘાટું જેવું થવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે 5 મિનિટ આપણે આને ઉકાળ્યા બાદ છે એ આપણે આમાં નમક લેવાનું. નમક મેં 1 ચમચી જેટલું જ લીધેલું છે. મીઠું છે એ તમારે સ્વાદ અનુસાર લેવાનું છે. મીઠાનું પ્રમાણ ખૂબ વધારે નથી રાખવાનું, કારણ કે તો તમે જોઈ શકો છો ખાલી 10 જ મિનિટ થઈ છે. આપણે પાણીની અંદર આ રીતના ચોખાનો લોટ છે એને ઉમેરેલો હતો અને આપણે હલાવ્યું તો આ રીતનું એકદમ સરસ જો થીક જેવું બેટર એટલે કે જાડું બેટર છે ને એ થઈ જાય ને એ રીતનું થાય ને
ત્યાં સુધી આપણે છે એ ચોખાનો લોટ પાણીમાં મિક્સ કરી અને આને હલાવતું રહેવાનું છે. એટલે આપણા ચોખાના પાપડ છે એ એકદમ સરસથી બનશે. આપણે આમાં પાપડ ખારો નથી નાખેલો, ખાલી મીઠું નાખી 5 મિનિટ ઉકળું પછી મીઠું નાખી અને જ આપણે આ રીતના એને હલાવતા રહ્યા હતા. જો આપણું બેટર એકદમ સરસ આ રીતના ઠીક થઈ ગયું છે તો હવે આપણે ચૂલા ઉપરથી આપણું ચોખાના પાપડ બનાવવાનું જે બેટર બનાવ્યું છે એને આપણે નીચે ઉતારી લેશું. જો આપણું બેટર છે એને આપણે ચોખાના પાપડ બનાવવાનું આ રીતના ઠીક કરી લીધું ને એને નીચે ઉતારી લીધું છે. એમાં હવે આપણે 1 ચમચી જેટલી ચીલી ફ્લેક્સ લેવાની છે. ચીલી ફ્લેક્સ ઘરમાં હોય તો તમે લઈ શકો છો, નકર તમે તીખી મરચી જે આવે લીલી એને પણ તમે ખાંડી અને આમાં નાખી શકો છો. અહીંયા આપણે તીખા ખાલી લીધા છે, ખાંડી લીધા છે અને એનો ભૂકો કરી લીધો છે. જીરું આપણે આ નાખેલું નથી, ખાલી તીખાની ભૂકી જ નાખેલી છે અને આપણે આને આ રીતના મિક્સ કરી લેવાનું છે. જીરું પણ તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. આનાથી આપણા પાપડ છે એ ખાલી તીખા નાખવાથી એકદમ સરસ સફેદ થશે. હવે આપણે અહીંયા લીલા ધાણા છે એ ઝીણા ઝીણા કટ કરી અને લઈ લીધા છે, એને પણ આપણે આમાં નાખી દેવાના છે. બાકી હજી વધારાની પણ વસ્તુ છે એ તમે તમારી અકોર્ડિંગ આમાં નાખી શકો છો. આપણે છે એ ખાલી ચીલી ફ્લેક્સ અને તીખા છે એને ખાંડી અને એનો ભૂકો કરીને લઈ લીધા છે અને લીલી કોથમીર એટલે કે લીલી ધાણા છે એને કટ કરીને નાખી લીધી છે. હવે આપણે આને એકદમ સરસથી આ રીતના મિક્સ કરી અને બધું ભેળવી લેશું. હવે આપણે આ બેટર છે એને આ રીતના એમને રહેવા દેશું અને આપણે ઉપર છે એ કોથળીને છે એ પાથરતા આવશું અને આ બેટરને પણ સાથે છે એ લેતા જશું. તો આપણે ચોખાનું બેટર લઈ અને મેળી ઉપર આવી ગયા છીએ. હવે આપણે આ બેટર છે એને આપણે થોડુંક આ વાટકાની અંદર કોઈ પણ વાસણની અંદર તમે લઈ શકો છો, એટલે તમને પાપડ પાડવા ખૂબ સહેલા રહે. તો આપણે આ વાટકાની અંદર થોડુંક ચોખાના પાપડ બનાવવાનું બેટર છે એને કાઢી લેશું અને આ બાકીનું બેટર છે એને આ ડીશથી ઢાંકી દેશું. વાસણમાં આપણું બેટર છે એને કાઢી લીધું છે. હવે આપણે અહીંયા આપણું આ પ્લાસ્ટિક છે ને એને આપણે પાથરી લીધું છે અને એમાં આપણે 2 ચમચી છે એ બેટરને નાખવાનું છે અને આ રીતના પાતળો આપણે પાપડ બનાવવાનો છે. તમે કોઈ પણ સાઈઝનો પાપડ બનાવી શકો છો. આપણે 2 ચમચી નાખીને જ આ રીતના મોટા પાપડ છે એને આછા બનાવવાના છે, તો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણે બધા ચોખાનું જે બેટર બનાવ્યું હતું પાપડ બનાવવા માટેનું એનાથી આપણે આ રીતના જો નાની મોટી સાઈઝના તમે પાપડ છે એ બનાવી શકો છો. તો આપણે આ રીતના છે એ નાની મોટી સાઈઝના પાપડ છે એને પાડી લીધા છે ચમચી વડે. હવે આપણે આ પાપડને છે એ સાંજ સુધી તડકે સુકાવા દેશું. તમે છે એને પંખા નીચે પણ સૂકવી શકો છો, પણ તડકે સુકવશો તો વહેલા સુકાઈ જશે. ઓછા ઈંધણમાં છે આપણા ચોખાના પાપડ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ ઓછા સમયમાં. ના તો તમારે વણવાની ઝંઝટ છે કે ના તો એને ચોખા પલાળવાની કે ના તમારે છે એને વરાળમાં કરવાની, કોઈ પણ ઝંઝટ વગર જ આપણે છે એ તમારે ઓછા ઈંધણમાં આખું વર્ષ માટે તૈયાર કરી શકો ને. એ રીતના આપણે ચોખાના જે પાપડ બનાવેલા હતા એ કમ્પ્લીટ સુકાઈ ગયા છે અને આ રીતના તમે જોઈ શકો છો. અને એને આપણે છે બીજે દિવસે તડકો પણ સરસથી ખવડાવી લીધો છે અને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ એકદમ સરસથી ગરમ થઈ ગયું છે. તો જો આપણે ચોખાના જે પાપડ બનાવ્યા છે ને હું તમને બતાવી દઉં તળીને. જો કેટલી સરસ રીતના છે આપણા ચોખાના પાપડ છે એ બનેલા છે. એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણા ના તો તમારે વણવાની ઝંઝટ છે, ના તો ચોખા પલાળવાની કે ના તો ચોખાને વરાળમાં બફવાની કે કોઈ પણ ઝંઝટ વગર તમે ઓછા ઈંધણમાં આખું વર્ષ સ્ટોર કરી શકો. ને એ રીતના આપણે આજે ચોખાના પાપડની રેસીપી છે એ બનાવેલી છે. તો આપણે ચોખાના પાપડ છે એને ફ્રાય પણ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો આપણે 2 ચમચી છે એ ચોખાનું બેટર બનાવેલું હતું લોટનું, એનું આ રીતના આપણે છે એ નાના સાઈઝના પાપડ બનાવેલા છે. તમે કોઈ પણ સાઈઝના પાપડ છે એ બનાવી શકો છો અને આ પાપડ છે એ તમે જોઈ શકો છો એકદમ પોચા અને એકદમ સોફ્ટ બને છે, જેમાં ના તો તમારે પાપડ ખારો નાખવાની કોઈ ઝંઝટ રહે છે કે કોઈ પણ વસ્તુ નહીં. અને આ પાપડ છે એ ફાટતા પણ નથી. તો તમે જોઈ શકો છો
તો આપણે આ રહ્યા આપણા સૂકવી અને આપણે તૈયાર કરી લીધા ને તડકો પણ ખવડાવી લે ખૂબ. આમાં છે એ તેલનો ઉપયોગ છે આપણે જરા પણ નથી કરતા. તો આ પાપડને તમે 2 થી 3 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આજની છે આપણી ખાસ ચોખાના પાપડ જે છે એ બનાવવાની રેસીપી આપણે એવા વ્યુઅર્સ માટે છે જે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે, ખૂબ ઝાઝા વ્યક્તિ છે જેની પાસે ખૂબ ઓછો સમય છે અને ઈંધણનો ઉપયોગ એટલે કે ગેસનો કે તમે ચૂલે બનાવો જેનો ખૂબ જ ઓછા ઉપયોગથી તમે આખું વર્ષ સ્ટોર કરી શકો એ રીતના આજે આપણે ચોખાના પાપડ બનાવવાની રેસીપી છે એ કરેલી છે. તો મિત્રો તમને બધાને છે ચોખાના પાપડ બનાવવાની રેસીપી છે એ પસંદ આવે તો તમારા મિત્રો સુધી અને ફેમિલી સુધી છે એ વિડીયોને શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને છે એ આ ચોખાના પાપડની રેસીપી છે એ કેવી લાગી